જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક શેર કરી દેજો. તો ચાલો શરૂઆત કરીએ. ગુરુવારના ઉપાયો. તો તમારે ગુરુવારના દિવસે શું ઉપાય કરવા તેના વિશે આજે વિડીયોમાં જાણીશું. ગુરુવારે સાંજે આ ઉપાય કરો. સરળ ઉપાય છે. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે અને ધનની કમી નહીં રહે. તો ચલો, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના ઉપાયો. ગુરુવારમાં હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ગુરુવારનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે કારણ કે તે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારના કેટલાક સરળ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જે ભક્તિભાવથી કરવામાં આવે છે. તો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકાય છે. ચાલો આગળ વિડીયોમાં જોઈએ. અને સંપત્તિમાં વધારો કરી શકાય છે. વધુમાં આનાથી પરિવારના સભ્યોમાં પ્રગતિ થઈ શકે છે. ગુરુવાર સાંજના ઉપાયો વિશે જોઈ લઈએ. ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે નિર્ધારિત વિધિઓ અનુસાર પૂજા અને ઉપવાસ કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે. જ્યોતિષશાસ્ત્ર ગુરુવારના કેટલાક સરળ ઉપાયો પણ અહીંયા જણાવ્યા છે જે વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંનેના આશીર્વાદ આપી શકે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે ત્યાં દેવી લક્ષ્મી પણ નિવાસ કરે છે, એવું માનવામાં આવે છે. વધુમાં ગુરુવાર સાંજના ઉપાયોનો અભ્યાસ કરવાથી વ્યક્તિના ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે અને પ્રગતિનો માર્ગ ખુલી શકે છે. ચાલો ગુરુવાર સાંજના આ 5 સરળ ઉપાયો વિગતવાર જાણી લઈએ. પીળા ચોખા અને દીવો. ગુરુવારે સવારે અને સાંજે યોગ્ય વિધિ સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરો. ઉપરાંત પ્રદોષ કાળ દરમિયાન સાંજની પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુની સામે હળદરથી રંગેલા ચોખા મૂકો અને પછી તેના પર ઘીનો દીવો પ્રગટાવો. બીજા દિવસે સવારે મંદિરમાંથી ચોખા એકત્રિત કરો, તેને પીળા કપડામાં બાંધો અને એક પોટલી બનાવો. તેને તે જગ્યાએ રાખો જ્યાં તમે તમારા પૈસા રાખો છો. જ્યારે ચોખાનું પ્રમાણ વધે ત્યારે તેને લો અને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. આ ઉપાયને અનુસરીને તમે નાણાકીય સમસ્યાઓથી રાહત મેળવી શકો છો અને ક્યારેય ધનની કમીનો સામનો કરી શકો છો. કેસરની ખીર ચડાવો. સાંજે ભગવાન વિષ્ણુની પૂજા અને આરતી કર્યા પછી તેમને કેસરની ખીર ચડાવો. આ પ્રસાદ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ વિધિનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. વધુમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ પરિવારના સભ્યો પર રહે છે. ગુરુવારે પીળો રંગ ખાસ મહત્વ ધરાવે છે. તેથી આ દિવસે સ્નાન કર્યા પછી પીળા કપડાં પહેરવાથી ખૂબ જ શુભ પરિણામો મળી શકે છે. મંદિરમાં ચણાની દાળનું દાન કરો. મંદિરમાં ચણાની દાળનું દાન કરો. ગુરુવારે કેટલીક વસ્તુઓનું દાન કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. આ દિવસે સાંજે નજીકના ભગવાન વિષ્ણુ મંદિરમાં જાઓ. પછી તમારી શક્તિ અનુસાર ચણાની દાળથી પીળા કપડાને એક પોટલીમાં લપેટીને મંદિરમાં દાન કરો. આ પ્રથાથી વ્યક્તિ પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ બની શકે છે. વધુમાં મહત્વપૂર્ણ કાર્યોમાં અવરોધો દૂર થાય છે અને વ્યાવસાયિક નફો પણ પ્રાપ્ત થાય છે. જો તમારી પ્રગતિમાં અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે તો ગુરુવારે આ સરળ ઉપાય ચોક્કસથી કરો. મુખ્ય પ્રવેશ દ્વારનો દીવો પ્રગટાવો.
એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સાંજે ઘરે આવે છે, તેથી પ્રદોષ કાળ દરમિયાન ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની યોગ્ય વિધિઓ સાથે પૂજા કર્યા પછી મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે અને નકારાત્મકતાને ઘરથી દૂર રાખી શકાય છે. વધુમાં પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે. મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવાથી આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે. સાંજે આ મંત્રનો જાપ કરવો. ગુરુવારે સાંજે ભગવાન વિષ્ણુની પૂજા, મંત્ર જાપ સાથે જીવનની સમસ્યાઓની રાહત મેળવી શકે છે. આ કરવા માટે સાંજે ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવો, પછી શાંત મનથી આસન પર બેસો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો. નિયમિત અભ્યાસ જીવન અને કારકિર્દીના પડકારોમાંથી રાહત આપી શકે છે. વધુમાં તે ઘરમાં સુખદ વાતાવરણ પણ જાળવી શકે છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવશો ને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.